જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો ભાઈ કાલ આપણે ધૂમધામથી મસ્ત દિવાળી ઉજવી લીધી હે અને કેટલી વાર એમ ત્યાં બધા જઈ ગયા હતા, ફૂલ એન્જોય કરી લીધું હે. અને આ શું કહેવાય, ધોકો કહેવાય. તો આ વિડીયો જ્યારે આવશે ત્યારે તમારે બેસતું વરસ હે, તો બેસતા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. તો જો અત્યારે બધી બચા પાર્ટી ગઈ છે આપણા મિતુલ કાકાના નેના ઘરે, અને કાના કાકા અહીંયા જ ગયા હે, અહીંયા ઘરે રહ્યા હા. હું રાધુ માસી ને બા ને રાધુ માસીને કંઈક તળાવવાનું આવે ને માતાજીની ચૂંદડી ને બધું, તો એ કે હાલો આપણે કે તળાવે જોતા આવીએ. પાણી ભર્યું હોય તો અહીંયા તળાવતા આવે, મોરના પીછા હોય તો ગોતતા આવે. હાલો ભાઈ. તો પપ્પા આ બાજુ વળી ટ્રેક્ટર પકડીને ઊભી ગયા. ટ્રેક્ટર સિવાયની ક્યાં રમત જ છે અમારે તો. નવું વર્ષ આ જૂના વર્ષનો છેલ્લો દી આ. તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને કેમ છો? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વર્ષે. અમારા માટે હજી આ ધોકો છે, તમારા માટે બેસતું વર્ષ હે. હાલો, ડીઝલની ચુસ્કી મારવી હોય પછી કેજો, માં કયું નહીં. નવા વર્ષનું ડીઝલ આવ્યું હો, કયો આવી ગયું ડીઝલ આવી ગયું હે ભાઈ. હાલો ઘડીક વારમાં જવા દે. તો આજે હે તમારા માટે નવું વર્ષ, બેસતું વર્ષ, નૂતન વર્ષાભિનંદન, હેપી ન્યૂ યર બધાને. કેમ છો? આપણે હાલે હે ધૂમધકાર કામ. નથી દિવાળી આવી કે નથી બેસતું વર્ષ આવ્યું, આજ નથી ધોકો આવ્યો. કામ થોડાક ગોટે ચડતા જાય છે. મારે કાલ વાવવાનો વિચાર હતો, પણ વાવવામાં એવું થયું કે 21 તારીખે આપણે હે ને હલર હાંકવા હાટું મજૂર આવવાના હતા, અને મજૂર ના આવ્યું. એ ભાઈને જીને ત્યાં છે ને એને જ થ્રેસર આવવાનું હતું 20 તારીખે. તો 20 તારીખે એને ત્યાં થ્રેસર જ નહીં આવ્યું. થ્રેસરમાં કંઈક ખોટક પાટક થઈ હોય, સાધન છે ભાઈ આમાં, ગમે તે ગમે એ થઈ હવે. એટલે એના લીધે એ ભાઈનું ના નીકળ્યું. હવે આજ એને ત્યાં કદાચ આવવાનું છે કે આવ્યું હોય તો એનું કાઢી અને પછી આપણે ત્યાં આવવાના છે. પણ એની પહેલાં કાલ સાંજે મેં ભાઈને પૂછ્યું હતું ને, તો મને ક્યાંક મજૂર ના પાડે હે. એને ઈટું બનાવવાનો કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હોય ને, તે હવે જવાનું કહે છે. પણ જોઈ કહેતા રહી કે 25 તારીખે જાય ને તો લગભગ વાંધો નહીં આવે કે આવી જાય. તો જોઈએ હવે કાલે આપણો વારો હલરમાં આવે કે નહીં, નક્કી નથી, કંઈ હજી ફાઇનલ નથી થયું. પણ જો મજૂરનું આજ સાંજે ફોન કરશું, સેટિંગ થાય એમાં જ ભલે, નકર પછી આપણે હવે વાવવાનું કરી તો પછી ભરું ને એક વાય આપણે કરી નાખીએ. એટલા માટે મેં છે ને, જો આપણે માંડવી પાડવાની રાપ આના લોઢિયામાં તૈયાર હતી, તો એ રાપ દાઢા રૂલ બધું કાઢી અને એમાં હમારનો થાંભલો જોડાવી લીધો છે. ને હવે આપણે રોટાવેટર મારેલ છે ખડખડને વાયુવાળા ભાગમાં, એમાં આખું છે રોટાવેટર. ડીઝલ જોયું તે 15 લીટર છે, 15 લીટરથી કાંઈ ન થાય. એકવાર હવે ટાંકી ફૂલ કરી લઉં ને તો પાછી 3-4 દી ઉપાધિ નહીં. તો આપણે છે ને હમાર હાંકવો હે એકવાર. તો જોઈએ હલર હાંકવાનું જ્યાં આપણે છે ને આ માંડવો ખાલી કર્યો ને પાણાવાળીનો, ત્યાં હલર હાંકવું હે. થોડીક જગ્યા એની માટે સ્પેશિયલ તૈયાર કરવી છે. સુરભીન મમ્મીને હવારની મેં ત્યાં વીણવા લગાડી કે ઉપર ઉપર ડેડવા દેખાય છે ને વીણી લે, તો પછી હમારમાં નીકળીએ તો વીણવાના, ન કરી ભૂકામાં દટાઈ જાય. અને હલર હાંકવું એટલે મેં પડથારા બધું ત્યાં થવાનું હોય, એટલે એના માટે એને ત્યાં વીણવા મૂકી. મેં થાંભલો તૈયાર કર્યો અને 8:30-9 જેવો અંદાજી ટાઈમ થયો હોય, આઈડિયા નથી. પણ હવે થાંભલો થઈ ગયો રેડી. તો હું કહું ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરીને પછી જગધારું કામ ચાલુ કરીને વાંધો ના આવે. રાજુભાઈ સોનાલી બે એવા વીણે હે છેલ્લી કટકીમાં આપણે અહીંયા ખડખડવાળી. તો હાલો હવે કામ આપણા કરી છે ને કન્ટિન્યુ. અને નવા વર્ષના બધાને ફરીને રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા અહીંયા આપણા તળાવે. અઘોચર બહુ છે આ બાજુ, જોજો પધરાવાય ના જાય. હા, उगी क्यों? दिख नहीं रहा मेरे को। हाँ एरियो देखाणो हवे। तड़ाव भाई बहुत मस्त भर्યું. जय श्री कृष्ण, जी माताजी, राम राम. जो मैं ओले घरे गया था એટલે મિતુલ કાકો અમે અહીંયા ફટાકિયા પડતા હતા. તો
જયાબાએ કીધું કે અહીંયાના બધાય ફોડી નાખો. પછી એને અમારે ઘરે આવી ગયા અને પછી અટાણે અમારે ભાઈ અહીંયા ફોડી ફોડવાનું ફટાક્યા ઓહો જાવ જાવ ફોડો ચાલો ભાઈ તો અહીંયા ફટાકડા ફોડવાનું કામ આલે હે મિત્રો બાપા શ્રી ત્રણ સાપનો એક જ ફૂટ્યો 3 રેખા રાજા કાકા ફટાક્યા ફોડવા આવ્યા રૂલ એક ભૂલી ગયો. રાજુ કાકા હું લડી લાખી ફોડતો નહીં ફૂટે આજે ક્યાં રહ્યો અને અમારા દુબીભાઈ હજી સાયકલ શીખવામાં જ છે દિવાળીના બીજે દી ધોકો હે ને આજ ફટાકિયા ફૂટે ભાઈ ચારે કોરથી અવાજ આવે અમારા ઘરે દિવસ નો આંબો ભાઈ હાલ આ બધી બધી બચ્ચા પાર્ટી ની રીતે એન્જોય કરે છે ધોકો એટલે આમ ધોકા નથી ફટાકડા ફોડવાના હોય ઓય ધોકા નથી ફટાકડા ફોડવાના હોય એવું હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો ચા પાણી પીવા 10 વાગ્યા ચા પાણી પીવા હાલો માંગી વીણવાનું કામ હાલે આમાં વીણાઈ ગયું ચાલો ઓલી કટકી વીણાઈ જાય ને છેલ્લી પછી આ અધૂરી છે એટલી ખાડાવાર પછી વગર બધો ભાગ એટલે વીણવાનું તો હા ના પાણાવારી નેહડો અબાદ પડ્યો હાલો ગઈસ તો ભાગી ગયા હે બપોરના 1 અને હું ખાવા અત્યારે કાકડી અને સામે હજી ઓલા 3 ફટાકડાને મૂકતા નથી ભાઈ હજી ફટાકડા ફોડે છે અમે બધે જમી લીધું હે તે રસોડામાં જગ્યા ખાલી થઈ ગઈ પછી ધીમે ધીમે બધા આવે જમે પપ્પા તો આવ્યા નથી ટ્રેક્ટર લઈ ઝાડવું એક હતું ને તે આગળ છે ને એક જઈડું જે રોકેટ બનાવ્યું જીયાન ભાઈ એ સંજય ચાલુ બનાવ હું ચલો અહીંયા સન કાઈ હરે ગયું એવી તો અમે કેટલી રોકેટો બનાવી હતી ફૂલ ઊંચી ગઈ હતી ઝાડવાન વરામ રાખી અને ઊંધું રાખ દઈએ અને સળગાવીને એટલે જાય ફૂલ ઊંચી હજી ફટાકડા નથી મૂકતા તમે તો હાલો ભાઈ આ જો હજી કઈ મૂકતા નથી છેલ્લી બાકી કાનમાં રૂ ભરાવીને ફોડે પણ ફોડે તને તંજો હજી અહીંયા આપણે ભેહું બાંધીને વડલા એની પાછળ આવીને ત્યાં ફટાકડા ફોડે છે અને અહીંયા મારી મમ્મી બનાવી દીધો છે કે ટાયરનો હિંચકો તેમાં લટકાય ને કઈક કરે અને આનો અવાજ ભાઈ બહુ હે બીડી બમ નો હાલો ગાઈસ તો આપણે આવી ગયા અહીંયા પપ્પાને પાણી દેવા હા ગાઈસ હું પાણી પી લઉં આજે હે ધોકો અમારે હા ભાઈ ધોકો છે ને આજે છે ને આમ તો પડતર દિવસ કહેવાય દિવાળી પછીનો નવા વર્ષ પહેલાનો પડતર દિવસ બધાના જીવનમાંથી નડતર દૂર કરે એવી માતાજીને પ્રાર્થના સાથે હાલો પાણી પીને વરી પાછું કન્ટિન્યુ કરી દો આ બીજી વાર અમારા આખું હા અને 2-4 ઉથલું જેવું રહ્યું હે બાજુમાં કાકાએ અમારા હાકે હે ધૂમ ધક્કાર વાવણાની તૈયારીઓ છે હવે કાલે હે બેસતું વર્ષ અમારા માટે
તો કાલનો દિવસ જોઈ મજૂર આવીએ તો હલર રાખવું હે, અને મજૂર નહીં આવે તો કાલે બ્રેક જ રાખવાની હે કામમાં. પછી પરમ દિવસે જો મજૂર તો લગભગ કાલ નહીં આવે ને તો પછી આવી જ નહીં, એવી લાગણી હે મજૂરની. એને વયું જવું હે, એટલે જો આવીમાં તો કાલ જ આવીએ, નહીં આવે તો લગભગ નહીં આવે. આપણે જે યોગેશભાઈ ત્યાંથી આવે છે ને દર વખતે એ જ મજૂર આવવાના હે ને એને વયું જવાનું હે દેશમાં. તો મજૂર નહીં આવી શકે એમ હોય તો કાલનો દિવસ જાળવીને કાં તો કાલ બપોર પછી કાં પરમ દિવસે આપણે આમાં ધાણીનું વાવેતર કરવું છે. અને વાવવા છે ધાણા કે ધાણી, લગભગ ધાણી જ વાવવી છે વધારે, તો બાકીનું કંઈ વાવવાનું પ્લાન અટાણે છે નહીં. તો આવું ભેજું માર્યું છે, મહિના માટે જમીન તૈયાર થાય છે. દાંતી મારી હતી, રોટાવેટર માર્યું, અને હવે 2 હમાર મારી દઈ એટલે આપણી જમીન એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને આડું હાંકવું હતું મારે હમાર, પણ આડામાં છે ને કે પાછું એમ થાય વાવવામાં થડકો બહુ દે હે, એટલે મેં ઊભું જવા દીધું. હવે પછી જે થતી હોય થાય, બરાબર. તો હાલો એવી કંઈક અપડેટ છે, અને પાણી પી અને હું મારું કામ કરું કન્ટિન્યુ. ને ઓલા બધા તા વીણે છે માથેથી આપણી જે ઓરવલ 128 માંડવી હતી ને એ શું કે જલ્યું વિરામભાઈ ફરતો તો આવ્યો પગ આગળ કઈ શોટ આવ્યું પગમાં? હે બહુ કેવાય. કાય શોટ ની તો કોઈ દી છોકરાઓને હલગાવા જ ન દેવાય. જણો હલગાવે તો ભલે, હા, બાકી છોકરાઓને સ્કાય શોટ નો સારો નહીં કરવાનો. હા, વડા છોકરાઓને કરવાનું. હા, અમારે જલે ભાઈ દિવાળીના આગલા દિવસે ને ફૂલ ફટાકિયા ફોડ્યા, હાંજે ધૂમ ધકાર ફોડ્યા, અને બીજા દિવસે એક ફટાક્યો ના ફોડ્યો. કેવાથી બી ગયો હોય કામ. એવું થયું હતું કે આમાં ફોડતા હતા ને ખેતરમાં, જે બાજુ પવન હોય ને એ બાજુ ભાઈ ફટાકિયો ફોડ્યો, અને હાવ નીચે આમ હાવ ફટાકિયાના આગળ મોઢું રાખ્યું અને વાઈટ ના છોઈ લીમનમ ફોડ્યો, તરત ફૂટી ગયો. હા, ફટાકિયાથી બી ગયો. ગયા વર્ષે તો રૂમમાં ના બાયણા બંધ કરી દેતો હતો, આ વર્ષે ફૂલ પોયડા એક દી પાછા મૂકી દીધા. પછી જર્જરી એમ હરાડો થયો તો જ ખરો. વડા જજરિયા બહુ ગમે. હા, વડા જર્જરી હોય ને તો તાપીનો સેટો રીએ ને ભાઈ તો કઈક હરાડો થાય. ઓલા ઝીણકા ગદના પડખે જ ટાંડા ઉડે નહીં. હા, એ અઘરું થઈ જાય. કઈ થલગી જાય. હા, ધ્યાન રાખવું પડે ને એમાં. અને જીયનભાઈ ને એમ થયું કે અમે વળી ક્યાંય કઈ બાજુ એ જાઉં ચક્કર મારવા, તો ઈ આવી ગયા. ડૂબીને પપ્પા કહેતા હાલો એ કે અટણ જાવું ને બપોરે. તો કે ના, હજી કેટલા દિનનું વેકેશન છે, હજી વાર છે કે આપણે રોકાવાનું છે 8 દી. ડૂબી માસ્ટરમાં પણ કઈ ફેર જ ના પડ્યો ભાઈ, એવી ને એવી ડૂબી રહી. અહીંયા તો આવો અહીંયા, આ બાજુ કેમ આવ્યા તમે ભાઈ? પપ્પા સાઈડ મારા પપ્પા હોઠમાં શું થયું? તેવા હતું કે હનુમાન દાદા જેવો થઈ ગયો. શું લાગ્યું હમણાં? જોજે અહીં પડ્યો તો સાયકલમાં. સાયકલ આવી હતી મોરો મોરો. હા, ઓ ઈ તો સામાન્ય હિકવી હોય તો એમ હોય. ઠીક આ બાબા એમ તા કામ કેતો માર સાયકલમાં બ્રેક નથી. હા, તો એ પણ જીયનભાઈ ને કઈ જરૂર નથી, શીખવી હોય તો પડવાનું જ હોય. કઈ જીયું? હા, પડતા હોય તો જ આવડે. અને અમારે જલોતા સોલાઈને ભાઠા પાડી નહીં ખાતા તો એ કોઈ દી રડ્યો નતો. અને અટાણે કેવો હેવી ડ્રાઈવર થઈ ગયો હે ખબર જલો. મુલ્લમ ભંગાડું તો એ કે પડું નહીં. અને પપ્પા આ બાજુ ટેકનોલોજી આ. હા ભાઈ, જો અમારી ટેકનોલોજી રાજુભાઈ ઉપયોગ કર્યો હે. સનેડો લઈને જાય છે ખડેલાઓને હેઠમ બાંધવા. એ જાય ભાઈ. તો ભાઈ રાજુભાઈ જો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ને, વાહે 2 મજૂર છે હેઠો વાટવા જાય છે. જો અમારી નવી ટેકનોલોજીના નવા મજૂર હેઠો સાફ કરવા વાળા. જી થોડા જાજો થાય બસારાથી થાય એટલે કાંઈ કરે હેઠો ચોખ્ખો કરવામાં. તો રાજુભાઈ જાય છે જો ખડેલાવને બાંધવા, ને હેઠામાં બાંધે એટલે હું થોડોક હેઠાનું ખડ વડું હે એ ખાઈ જાય, બીજું હું. એટલે એ નવી ટેકનોલોજી નવા મજૂર. હાલો, તો આ બાજુ આડોશ પાડોશી ઘરે આવ્યા હે, તો સોનલ માહી બનાવે છે ચા, અને અમારે જલાબેન કાઢો રેડી થઈ ગયો. હા, એ કાઢો બારો મૂક્યું કે બધા દેખે ત્યાં નાખી હોય. અરે પણ હરમ આવે જલા. હવે જલાભાઈ ને કાઢો બહુ ભાવે, અમને કોઈને કાઢો ના ભાવે. આમ ધરાર પીવડાવે ને તો એ માંડ પી, અને આને કાઢો બહુ ભાવે. કા
પીલે પીલે એને બી કઈ કોફી કરી દઉં તો મેં કોફી નથી મને કાઢો કરી દે હાલે કા એને ને શરદી છે ને તે હા. નથી મજા આવતી સેહત માટે હારો અલે કાઢો પીલે ને અંગડી એક વાઈટ કો બધી શરદી ગાયબ કા બરાબર ને હાલો ભાઈ તો અત્યારે ફટાકડા ફોડવાનું કામ ચાલુ છે Hello, have you? હવે જોજો હેલો હેવ યુ ઓકે લડતાડા વો હજી જોજો ભાઈ તમે હવે જોજો આપણી સ્ટાઇલમાં ફોડી લો બાપા થોડી બત્તી કરો એટલે અમે લાઈટ કરી નાખી હાઈની કઈ સ્ટાઇલ હોય અરર કઈ નહીં કી નહીં નથી મૂકતા ચલા ને હેપી બર્થડે હાલો ચલા હેપી બર્થડે હમણાં ઉડી નહીં બધું હાલો લવિંગ ગયો કા ફૂટે ના ફૂટે ભાઈ હાલો ભાઈ તો જય ને વીરે ની બે એન્જોય કરે છે એના ફટાકડા અને મારે કરવું છે વિડીયોનું એડિટિંગ તો અહીંયા હું વિડીયોનો એન્ડ કરી દઉં મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે